બરાબર છે. તું તો બહુ બીયા બોમાર હનું પગાર આ લખવાનું ખરીદી થોડી બોમાર હનું પગાર આ લખવાનું ખરીદી થોડી. This video is created by Ahmedabad Blogger channel, strictly for entertainment purposes only. ત્યારે ચાલ શટલ બટલ ખોર શેઠ આવે પેલા આપડે બધું હવે ચાલુ કરીએ નકર પછી પગાર બગાર આવશે નહીં આજે. ચાલુ કરો બધું પંખો કરો પેલા પંખો કરો. હા હવે કચરો બચરો વાળતું શેઠ આવે એટલે આપડે પેલા એડવાન્સ ની વાત કરીએ. અરે તારો પગાર વધારવાનો હે ને એ વધારાય દેવડાઈએ. અરે કાલ રાતે આ જોબ પૂરો કરી ના જોઈએ યાર તું. આ જોબ પૂરો કરી ના જોઈએ તું. પેલો આવે એવો મગજ નો દહીં કરે હે. લે હું પડીકી બડીકી ખાઉં તો આંધી તું આ બધું કર પછી શેઠ બેઠ આવે એટલે બીજી બધી ચર્ચા વર્ચા કરીએ. ને હવે પેલો લેવા દે અને પેલો આવશે એવું દે. એટલે આ પેલો આવ્યો લે લાય પંચર પેલું મશીન સાફ કર તો આંધી હું કરું કચરો બચરો વાળું. હા શેઠ સમનું છે ભાઈ ચાલે. કેટલા વાગ્યા? કેટલા વાગે? 10. હા 10 ઘડિયાળ જો કેટલા વાગ્યા? 11 વાગ્યા ને? 11. કેમ હજુ કોમ ચાલુ નહીં થયું? આ લોસરું બહુ પડી હતું હા તે ચેલો તો હજુ ઉભો રે એને તો કશું કહેતા નહીં. કામ ચાલુ તો હોય યાર. શું કામ ચાલુ થાય યાર? મશીન નું તો મારી નહીં હજુ ચાલુ તો યાર. બે મને આ રીતે તમારો પગાર ના પોવાય તમે 12 વાગે કીધું મશીન ચાલુ નહીં કરતા યાર. જોબ ક્યાં લગાવ્યો તો તે? બગડ્યો મારો લાલો બગડ્યો. જોબ ક્યાં લગાવ્યો તો? મશીન ચાલુ એટલે ચાલુ કર્યું સાહેબ આપો પાડવાનો છે બધો પાવર નહીં પડતો. રનિંગ કરવું પડે. બે યાર મારી આખી જિંદગી જતી રહે મને શીખવાડે તું હવે 700 રૂપિયા હાજરી આલો જોણે એના બાપે ખરીદી લીધા હોય એવું કરે. હા તો ભાઈ હેડો ઘેર ના પોવાતું હોય તો દીવાબત્તી કરો હવે અને ભગવાન નું નામ લો અને કોમ અમે ચાલુ કરીએ અને ચા બા મંગાવો ટાટા થઈને બરાબર. અરે કચરો જીયા વાળો તો હા આ લોચડું તું કેમ ભર્યું? આ લોચડું બધું એમને એમ છે. મશીન રનિંગ હોય તો ઉડતા યાર છે. મશીન ચાલુ કરીને અંદર કચરો વાળે કે ના યાર? તારા જે જોબ ઉતારે ને શું યાર ભાઈ પંચાલ ઝાડુ માર આ ઝાડુ માર વાગશે. 19-22 નું પાનું લાય હાર બરાબર. આ ઝાડુ માર જોબ પતે છે તમે અકલ નો કે યાર દીવાબત્તી યાર ઝાડુ માર અહીંયા આ લોચડું પગમાં બેસી જાય નહીં પહેરે એમનો પગલ માથે અરે આખી જિંદગી જતી રહે મનના શીખવાડ કરે. ઓકે બરાબર છે. તું તો બહુ બીયા બોમાર હનું પગાર આ લખવાનું ખરીદી થોડી લીધા. લાય ખુરશી લાય 18-19 પોણે લાવો હાલો ખુરશી લાય. મારે શું કરવાનું મને ખબર નથી શું કરવું ભાઈ. પંચાલ ચાવલ આવો પછી ચા મંગાવ હા હું લેતો આવું. ચા મંગાવ ચા કામ કર ના તું કામ ચાલુ નહીં કરે અડધો કલાક રહેતો ચા પી લીધો. કામ કર પેલા જોબ પૂરો કર. ચા પી પૈસા ચાલુ ચલ ના દે ચાલો આ જોબ ની અંદર જોયેલું ને માઇનસ નહીં આવતું ને નહીં હતું. એક માઇનસ હોય તો જોબ કાઢે છે તો 1 પોઈન્ટ ના આવે. હા 1 પોઈન્ટ ના આવે. પેલો ક્યાં ગયો? ચાલે આવ્યો
એટલે આને ચેક કરાવો ચા લેવા જવાનું કીધું હા મેં ચાલ કીધું ચાલે મેં કીધું ચાર્જર લઈ આવો શેઠ ચા મંગાવો તો ચા મેં કીધું હા લેવા જવાનું કીધું તમને હવે ચાલે આવા કે મેં તો કીધું ને મેં તમને કીધું ચાલ આવવાનું પણ છે શરમ નહીં આવતી કામ ચાલુ કર આવા જેની વાત છે ઓળો પેલો ગારો માપજે ગારો બરાબર છે જોજે વનનેલ લઈને ગારો માપ ચાલ આવ્યો લે એ તને ચેક ચા લેવા જવાનું કીધેલું તને ચા લેવા જવાનું કોને કીધેલું આને નતું બોલ્યો મેં તને કીધેલું જવાનું તો વાત કરાવ્યો તું તમે તમારે આમ ના કર્યું યાર કામ ચાલુ કરે 5 મિનિટ નહીં થઈ ચા પીવાની દાદા થઈ ગયો હું તો શીશી આવ્યો તમારો લે શીશી લે આ બાજુ હું લઈને આવેલો ઘેરથી પોણી આવી રહ્યું જો ભરેલું આખું આપડે તો તમારું નોમું નહીં ચાલતું આ તો આખો દાડો મસાલા લઈ આવે ઈ તો કશું કેતા નહીં તમે યાર એટલે આ તમે મને ભિખારી કરશો કે શું યાર ના ભાઈ કોણ ના. ધંધો કરવો ને ભિખારી કરશો કે શું ચા પીવા દે ને યાર શેઠ હવામાં યાર 35 બરાબર છે ને હા બરોબર રેડી હું કે બધું બંધ કર આ ચાકા ઢેડ શેઠ પહોંચી એમ 45 જોવો ને યાર હજી કામ બાકી કાપવાનું 345 જોવો એટલે કપાય આખો દાડો કરીશું શું આપણે યાર એટલે પણ એક નંગ થોડી ને જાય યાર હું ચા પીવા શેઠ ચા પીવા તો સનન કામ થાય મગજ ના ખરાબ કરે યાર તું સન વાળી તો જે ઘરે ચા પીઓ પછી કંડા દઈ ગયો એટલે શેઠ ઉપાડજો હે હોય પંખો આમ કરજે પેલા હો દુદા ચા ઠરી જાય યાર પંખો આમ કર ને જરીક બહુ ગરમી લાગે કુલર લાવવું હતું પણ તમારે કામ કરવાની કેપેસિટી ને તમને કુલર લઈ આલો લે આ છોરી. હવે આ પોતું કરશે ને એટલે કલાક બીજો લે એટલે મારે એકલા જ મશીન ચલાવવાના થાય છે ઓના ના તો કાઢી મૂકો હાથું તો કાઢી મૂકો લગન સાહેબ પંકોન પર એટલે નહીં કરવો લે આ તમે તો ચામન મને ભાવો કરશો યાર પવન ના આવીને 1 રૂપિયાનું કામ કર્યું નહીં તમે ચા પીશું તો કામ થાય ને કામ નહીં થાય આ લોકોના ચાથી દિમાગ ચાલે. એમ નહીં આ લોકોના શેઠિયા છે હોય ગાડી બાડીઓ ગિફ્ટ આલે હા તમે તમારી કેપેસિટી નહીં ગિફ્ટ લેવાની તમે તો કોઈ સાયકલ ગિફ્ટ ના હાલો આ તો મેં રાખ્યા છે બાકી તમને કોઈ નોકરી ના રાખે અત્યારે સવારથી તમે 8 વાગ્યાની ચાવી લઈ ગયા છો 11 વાગે તમે એક જોબ નહીં કરશો ને તમારે ગિફ્ટોમાં ગાડી જોવો છે ગાડી એ નહીં પેલા એડવાન્સ આલો ને છોકરાને ફીન બી આવી છે ચાય ઠંડી લઈને આવતી બીજી લઈ આવું બીજી લઈ આવું છે કરો કોમ ચાલુ કરતું મશીન ચાલુ કરજે લે હું કહું શેઠ હા એટલે પગાર આય લે હે હા બરોબર હા. હું એ પગાર લઉં હા. બરોબર તમે હવાર આયા તો હું શું કરતો હતો ઝાડુ મારતો હતો તો પછી એ ઉભો જ રહ્યો હોય મશીન એ કે તું કોમ જ નહીં કરતો કશું કરતો નહીં જો મશીન ચાલુ કર્યું છે ને તો આ જોબ મેં લગાવ્યો છે તે શું કરે છે એને આવડતું જ નહીં એને કશી ખબર જ નહીં પડતી એવડો ઘડીક થાય ને એને ફોન આવે સાહેબ અમે કેટલું કપાય જોસા હવે તમે યાર એના વખાણ કર કરો હું કોઈ બોલતો નહીં એટલે આમાં કેટલું કપાય આમાં 0.1 કપા આઈડી બનાવજે આપણે 123 નો આઈડી બનાવવાનો બરોબર પણ આ તો મોટું થઈ ગયું હજુ નહીં કટ જ આવ્યો એવું છે આમ ફોન આવે ફોન ચાલુ કરીને હા ગાય ઘા નીકળી જજે બરોબર નકા પથારી ફેરવજે ધીમે ધીમે કોમ કર નકા બીજું કોમ આવશે તો બરોબર ફોન આવ્યો કરીને નેહરી જા ચાલવા દે ફરવા દે હા ફોન આવ્યો જા હું સંભાળું જા ચાલુ થઈ જાય